વડિયામાં ભાવસભર માહોલ, સરપંચે દરબાર સાહેબનું કર્યું સન્માન। દરબાર સાહેબે નવી પેઢીને મળવાની વ્યક્ત કરી લાગણી। વડિયાના આંગણે આજે એક હૃદયસ્પર્શી પ્રસંગ જોવા મળ્યો, જ્યાં વડિયા સ્ટેટના દરબાર સાહેબશ્રીનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। દિવાળીના તહેવારોના ઉલ્લાસમય માહોલ વચ્ચે વડિયાના સરપંચ શ્રી મનીષ ડોલરિયા દ્વારા દરબાર સાહેબશ્રીને સાલ ઓઢાડીને તેમનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દરબાર સાહેબે હાલ મુંબઈ છે પણ પોતાના ગામ વડિયા અને પ્રજા પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત કર્યો હતો। દરબાર સાહેબે જણાવ્યું કે તેઓ વડિયામાં માત્ર આરામ કરવા નહીં, પણ સૌને ખુશ થઈને મળવા, સૌના હાલચાલ જાણવા અને ખાસ કરીને આવતી પેઢીને મળવા માટે આવે છે। તેમણે પોતાના મિત્રોને યાદ કરીને કહ્યું કે મારા અહીંના મિત્રો સાથે મેં ક્રિકેટ રમ્યું છે, સાયકલિંગ કર્યું છે અને મસ્તી કરી છે। તેમણે વડિયાની ભૂમિ પ્રત્યે આભાર વ્યક્ત કરતા કહ્યું કે મને જે ઇન્સાન બનાવ્યો છે તે વડિયાવાળાએ બનાવ્યો છે। મારું ટ્રેનિંગ વડિયાનું અને રાજકોટનું છે। હું તો અહીંયા આરામ કરવા માટે આવું છું, ખુશ થઈને બધાને મળવાનું, સાથમાં રહેવાનું, હાલત શું છે બધાનું જોવાનું અને અગલી પેઢીને મળવું છે મને। આ તો મારા કન્ટેમ્પરરી છે, ભાઈ છે, સિકંદરભાઈ છે, બધા છે અહીંયા। હવે આનું શું કરવાનું છે એના માટે હું આવું છું, આને ધક્કા મારવા માટે। બાપુ, આજે પણ તમે તમારી પ્રજાને વાત્સલ્ય માટે, પ્રેમ માટે તમે મળો છો ને બાપુ, અમારી છાતી ગદગદ થઈ જાય છે બાપુ। અમને ખુશી થાય છે કે અમારા ગામને નામ આપનાર એના વડવાઓ અને આજે એ પણ પ્રયાસ કરે છે કે ભાઈ નાના નાના બાપુ તમે આ ચાની હોટલે ગયા, બહુ ગમ્યું બાપુ, અમને ખુશી થાય। સિકંદર જે છે એ મારા મિત્ર હતા જ્યારે નાનો, એ મારા ધ્યાન હતા। બધા જે છે અહીંયા એની સાથે ક્રિકેટ રમ્યું છું, સાયકલિંગ કર્યું છે, મસ્તી કર્યું છે, અહીંયાથી સ્ટેશન જઈને કંઈક ગડબડ કરવાનું, વાપસ આ બધા કામ આ બધા લોકોએ મને શીખવાડ્યું છે। તો હવે હું આભારી છું કે હું મને ઇન્સાન બનાવ્યું, તો વડિયાવાળાએ ઇન્સાન બનાવ્યું છે મને। સરસ। મારું વડિયાનું ટ્રેનિંગ અને આરકેસીનું રાજકોટનું ટ્રેનિંગ ઇન્સાન જે હું છું એના માટે છું। એને યાદ ન કરું તો કોને યાદ કરું? હા બાપુ, કેમ નહીં? આજે આ તમારો પરિવાર છે બાપુ, આ વડિયા છે ને એના પ્રણેતા તમારા વડવાઓ છે, તમે છો બાપુ। એટલે આજે અમને ખુશી થાય છે તમારા આગમન થાય ને બાપુ, અમે ગદગદી થઈ જાય છે, અમને મજા આવી જાય છે કે ભાઈ આજે એના પરિવારને યાદ કરીને કમસે કમ મળે તો છે। હા, કોઈ પણ એવું કાંઈ નથી, આ બધા મારા પરિવાર છે, કેટલા સાલ થઈ ગયા।